सो हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू व्लॉग। तो देखो હું ખાલી જસ્ટ તમને હું ચેતનને જોબે ડ્રોપ કરવા ગઈ હતી, પણ અહીંયા જુઓ કાળો ડામરનો દેખ્યો. મને વાઇપર બંધ કરવા પડશે, નહીં તો વાઇપર ચાલુ થઈ જશે. ઘડી ઘડી જો છે વાઇપર. અરે બસ બંધ થઈ જા. જો આ ઢગલો બરફ સ્નોનો છે, રાઈટ. હજી સ્નો ઓગળ્યો નથી. શાવર કેટલો બધો, એટલે વરસાદ કેટલો બધો પડે છે. પણ હું તમને અમારે ત્યાં છે ને આ પાર્ક છે એક, અમે લોકો અહીંયા જ ડ્રાઇવિંગ શીખ્યા. આ છે ને અહીંયા ગાડી ગોલ ગોલ ફરી અને અહીંયા ડ્રાઇવિંગ શીખવાડે અમને. તો જો હું તમને ખાલી જસ્ટ બતાડવા લઈને આવી કે અમારે ત્યાં પાછળ, ઘરની પાછળ આટલો મોટો પાર્ક છે. તો છે ને અહીંયા પિકનિક ને બધું કરવા લોકો આવે. અહીંયા ગાડી જો છે ને, દેખાય છે કેટલું સરસ, મસ્ત દેખાય છે ને. પણ જો હું તમને બતાડવા જસ્ટ લઈને આવી, અંદર ટર્ન માર્યો એટલે કે જો આવી સિચ્યુએશન છે. હજી કેટલો ટાઈમ થયો, મહિનો થયો, આ સ્નો હજી ઓગળ્યો નથી. 1 મહિનો થઈ ગયો ને સ્નો પડે. જો છે સ્ટીલ હજી સિચ્યુએશન એવી જ છે. અને આ પાર્ક છે, અહીંયા જો આવી રીતે બધા પિકનિક કરવા આવે, છોકરાઓને લઈને આવે, બાર્બીક્યુ કરવાનો. ઉનાળામાં હું તમને બતાવીશ. ઉનાળામાં પછી આ છે ને આ ટેનિસ બોલનું અહીં બહુ લોકો રમવા આવે, બહુ રમવા આવે છે અહીંયા આગળ. તમારા ઘરની પાછળ જ છે. આ જો સામે કેટલું સરસ દેખાય છે. વાવ, સો બ્યુટીફુલ. મસ્ત છે ને. તો 1 મહિનો થઈ ગયો એક્ઝેક્ટ, પણ હજી સ્નો નથી ઓગળ્યો. અને અવનવર ઢગલા બધે છે. ખબર નહીં ક્યારે ઓગળશે. જો આવું વરસાદ પડ્યા કરશે ને તો સ્નો કદાચ ઓગળે. એટલે હું આ ચેતનને જોબે ડ્રોપ કરવા ગઈ હતી ને, તો મેં કીધું તમને જસ્ટ થોડું નજારો બતાવું. તો હવે હું એવું ઈચ્છું છું કે હું બને તો ડેલી વ્લોગ ચાલુ કરું. ડેલી બહુ નહીં તો થોડું થોડું તમને બતાડું કે તમને મજા આવે જોવાની, રોજિંદી લાઈફ, રાઈટ. એટલે હું બહાર નીકળી છું તો બતાવું તમને. હવે આપણા ઘરની સ્ટ્રીટ છે, રાઈટ. આપણા ઘરની સ્ટ્રીટ છે, જો આપણા ઘરની જ છે. હવે જો અહીંયા કેવું, આ સામે ગાડીઓ આવી ને તો ગાડીઓ, અને જો સાઈડમાં ઊભી થઈ ગઈ. જોઈ, ગાડીઓ સાઈડમાં ઊભી થઈ ગઈ. દેખતી નહીં? ગાડીઓ સાઈડમાં ઊભી થઈ જાય. જો આ ગાડી સાઈડમાં ઊભી થઈ જાય, આવી રીતે તમારું ઊભું રહેવું પડે. એવું નહીં કોઈ દેખાતું નહીં, લા અમે આવે છે. આપણે ઇન્ડિયામાં ખબર ને કે ઓયલા દેખાતું નહીં, અમે આનો આવે છે તું. એવું ના કરાય. અહીંયા રિસ્પેક્ટ આપવું પડે. અને અહીંયા એટલું સારું છે કે તમે સાઈડમાં ઊભા રહો ને તો તમને થેન્ક્સ કે એમ કે થેન્ક યુ, તે મને સ્પેસ આપી જવા માટે. તો આવી રીતે અહીંયા આગળ એકબીજાને માન સન્માન આપે. ઇન્ડિયન જેમ નહીં ગારાગારી ચાલુ કરી દેવાની. મારી પાછળ સોરી ગાડી આવે છે, એને મારી પાછળ ગાડી આવતી હતી ને, અને હું વિડીયો ઉતારતી હતી, પણ સોરી એને બિચારાને મેં જોયો નહીં. એટલે જો એટલે આપણે આપણી જગ્યાએ ઘર આગળ આવી ગયા છે, બરાબર. તો હું હવે આવું ઈચ્છું છું કે આવા નાના નાના પહેલાં સ્ટાર્ટ કરું. પાર્ક આપણા ઘર આગળ જ જો કેટલું બધું છે, પાછળ જ એટલું બધું છે. એટલે હું હવે એવું ઈચ્છું છું કે હું કે પેલું શું કહેવાય, ડેલી વ્લોગ ચાલુ કરું. ભલે 5 મિનિટ 10 મિનિટ તમને જે પણ બતાડી શકું, તમને જે પણ મારી લાઈફસ્ટાઈલ બતાડી શકું હું તમને થોડી મારી એવી ઈચ્છા છે કે તો હું તમારા જોડે કનેક્ટ રહું, રાઈટ. તો હોપ યુ લાઈક ઇટ. અને ગમે તો પ્લીઝ સપોર્ટ કરજો. તો મને કંઈક ખબર પડે. મને એટલું બધું આવડતું નથી. હું તો બધું યુટ્યુબમાં જોઈને જ શીખી છું. આટલું બધું બી મારી લાઈફમાં મને કોઈએ શીખવાડ્યું નથી. અને હું મારી જાતે શીખી છું યુટ્યુબનું. તો પછી મને સપોર્ટ કરજો કે હું સારું કરું છું, ખરાબ કરું છું, તો મને આઈડિયા આવે. તો હોપ યુ લાઈક ઇટ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સો લવ યુ ઓલ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. થેન્ક યુ.